જિલ્લામાં ભારે વરસાદથી લીંબડી તાલુકામાં પાણી ભરાયું છે। લીંબડીની વિશ્વકર્મા સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં જળભરાવની સ્થિતિ જોવા મળી તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની થઈ રહી છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ઉઠ્યો છે અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। દર વર્ષની પરિસ્થિતિ લીંબડીવાસીઓ આ ભોગવી રહ્યા છે અને વિશ્વકર્મા સોસાયટી પાસે જળભરાવની સ્થિતિના કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં પણ હાલાકી પડી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો અને લીંબડી તાલુકામાં જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ રોકાયાના કલાકો થઈ ગયા પરંતુ પાણી ના ઓસરતા સ્થાનિકો રોષે ભરાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સચિન, દર વર્ષે સ્થાનિકો આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થાય છે। વરસાદ રોકાયાને કેટલાક કલાકો થઈ ગયા પરંતુ હજુ સુધી પાણી નથી ઓસર્યા અને નિંભર તંત્ર જાણે હાથ પર હાથ ધરીને બેઠું છે અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। દીવીની જો વાત કરવામાં આવે તો ગઈકાલે લીંબડીમાં 2 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે, જેને 12 કલાકથી વધુ સમય થવા છતાંય વિશ્વકર્મા સોસાયટીમાં ફરતા વરસાદી પાણી ફરી વળ્યા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી છે। છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી, તેને લઈને લોકોમાં ભારે રોષ। જી સજન, આભાર સમગ્ર માહિતી બદલ। અરવલ્લીમાં જામ્યો વરસાદી માહોલ તો મોડાસામાં વરસ્યો ધોધમાર વરસાદ। મોરડુંગરી ઉપરાંત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તોંબેઠી, ટીબા અને સોનિકપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો અરવલ્લીના મોડાસામાં અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે અને ખેડૂતો માટે આ કાચું સોનું સમાન વરસાદ છે। મીડી, ટીબા, સોનિકપુરમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે કારણ કે વાપી લાયક વરસાદ પડતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લીમાં જામ્યો છે વરસાદી માહોલ। સવારથી જ અનેક વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ વરસી રહ્યો છે। આજે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, અમરેલીમાં અતિભારે વરસાદ ખાબકશે તેવી હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે। સાથે જ ભાવનગર, દીવ, ગીર સોમનાથ જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડશે। સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદનો વર્તારો અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા જિલ્લામાં મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે। આ ઉપરાંત વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મધ્યમ વરસાદ ખાબકવાની શક્યતા છે। જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છ જિલ્લામાં પણ વરસાદનો વર્તારો જોવા મળશે તો હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી હતી તે પ્રમાણે ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો અને હજુ પણ ગુજરાતની મેઘરાજા ગંભીરશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે।